દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ. હેલો, જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. મહેસાણામાં પ્રોગ્રામ હતો, એમાં સબ્જેક્ટ હતો ભ્રાંત પુરુષાર્થ ને યથાર્થ પુરુષાર્થ. યથાર્થ પુરુષાર્થમાં દાદાની સરસ વાતો છે. પેલા આજ્ઞારૂપી પુરુષાર્થ છે. 5 આજ્ઞા પાડવી યથાર્થ પુરુષાર્થ. પેલી રોંગ બિલીફમાં અજ્ઞાન દશામાં બેસી અને હું ચંદુ છું માનીને પછી બધું ખરાબ સારું બધું થાય એની પર ખરાબ ઉપર થાય, આવું તો કરવું જ જોઈએ, તો એ પુરુષાર્થ બની જાય. અથવા તો ખરાબ થઈ ગયું, ક્રોધ થઈ ગયો, ચીડાઈ ગયા કોઈ પર, પસ્તાવો થાય કે આ ખોટું થઈ ગયું, તો એ પુરુષાર્થ ભ્રાંતિનો. અને રાઈટ બિલીફ બેસે હું શુદ્ધ આત્મા છું, પ્રકૃતિથી પોતે જુદો થઈ પોતાના શુદ્ધાત્મા પદમાં આવે પછી સ્વભાવ ભાવમાં રહેવું એ પુરુષાર્થ. શરૂઆત 5 આજ્ઞાથી થાય. જેટલી આજ્ઞા પાળતો થયો રિયલ પુરુષાર્થમાં આવતો થયો. એનું ફળ શું? તો જ્ઞાતા દ્રષ્ટા. 5 આજ્ઞામાં દખલ કોની છે? તો પાછલા કર્મો બધા, ગાંઠો બધી, લોભની ગાંઠ, માનની ગાંઠ, વિષયની ગાંઠ, ધાર્યું કરવાની ગાંઠે હોય, વિશેષતાની હોય. અને આ જ બધા આજ્ઞા ચુકાવડાવી દે. એ ગાંઠો ઓગળે, આજ્ઞામાં રહેવાય તો, અથવા તો ગાંઠો ઓગાડીએ તો આજ્ઞામાં રહેવાય, આજ્ઞામાં રહીએ તો પેલી ગાંઠો તૂટે. અને આજ્ઞારૂપી પુરુષાર્થથી આગળ પછી સ્વાભાવિક પુરુષાર્થ. દાદા કે અમારે આજ્ઞા પાડવી ના પડે, અમને 5 આજ્ઞા વર્તતી હોય. દરેક વિચાર ફાઇલ જ લાગે, સંભાવે નિકાલ, એની પર રાગદ્વેષ ના હોય, સંભાવ હોય. દરેક કાર્ય વાણી વિચાર વર્તનમાં અમે તન્મયાકાર હોઈએ જ નહીં. અમને ભૌતિક સુખનો તો 0%. ભૌતિક સુખ તો જ્ઞાન પહેલેથી અમને બોજો લાગતો હતો. ખાવાનું, ફરવાનું, જોવાનું, 5 ઇન્દ્રિયના સુખો તો 0 થઈ ગયા હતા. પછી કસાયના સુખો માન હતું તે જ્ઞાન થતાની સાથે માને ગયું. લોભ નહોતો, કપટ નહોતો, ભલું કરવાનું થતું હતું. એ બધા જ્ઞાન થતાની સાથે કસાયો ગયા. કે છે તમારે એ સ્થિતિ લાવવી પડશે, અમારા જેવા થવું પડશે. કે છે અમારા વાણી વર્તન વિનય મનોહર હોય, તમારે એ તે પકડી ચાલો કે આવું આવશે ત્યારે આપણે દાદા જેવા થઈશું તો મોક્ષનું કામ પૂરું થશે. જે
આગળ એમ પણ કહે છે કે સ્થિત ક્ષેત્રનો જો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા એ અહીંયા થવો જોઈએ કે છે નિરંતર એક પણ રિલેટિવ માટે રસ ના રહેવો છે. આપણે રિલેટિવને ખસેડવું નથી, રસ કાઢી નાખવાનો છે. રસ રુચિ ખલાસ થઈ ગઈ તો રિયલમાં મુકામ. અને એ સ્વભાવ અહીંયા થવો જોઈએ કે છે આ અજ્ઞાનનું ફળ જ એ આવશે. આ રિયલ પુરુષાર્થ આપણને શરૂ થયો છે. પુરુષનો પુરુષાર્થ કહેવાય. પ્રકૃતિ માટે 5 આજ્ઞા નથી, પુરુષ માટે 5 આજ્ઞા છે. શુદ્ધાત્મા થઈને 5 આજ્ઞા રૂપી પુરુષાર્થથી આગળ વધવાનું છે. કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તો કે અમારું એટલું બધું એક્સોસ થઈ ગયું હોય, દખલ જ ના હોય, મન ખાલી થઈ ગયું હોય, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા દખલ કરનારા 4 ડિગ્રી બાકી છે એટલું હોય જૂજ. દખલ કરનારા નહીં. આપણ તો પાપા કલાક, અડધો કલાક આજ્ઞા ભૂલાવી નાખે. આંઠો મોટી બધી. જરાક કોઈ અપમાન કર્યું ને 2 કલાક સુધી ઉચવાડો ઉભો કરે, પછી ધીમે ધીમે નિવેડો આવી જાય. આ કોનું થયું, હું કોણ, એ નિમિત્ત છે, નિર્દોષ છે. પણ આ ભરેલો માલ પૂર્વ કર્મ કહેવાય. ડખો કરે, ચારિત્ર મોહ કીધો એને. હવે અભ્યાસ મળે છે, યશ મળે છે, બધું ભરેલો માલ. માન આદેય નામ કર્મ, અપમાન મળે અનાદેય નામ કર્મ, એ ભરેલો માલ. બહુ સારા વખાણ કરે લોકો, ભગોવે, એ ભરેલો દ્રવ્ય કર્મ. લોક પૂજ્ય ગોત્ર, લોક નિંદ્ય ગોત્ર, બધા ભરેલા માલમાં આપણને અસર થાય છે. ભગવટો જ મોટું સ્વરૂપ કહેવાય. તન્મય આકાર થવાય છે એટલો વખત આત્મા ચૂકાય. અને એ ચૂક્યા ને એ ચારિત્રમો કે જે તન્મય આકાર થયા એ આપણને ખોચવો જોઈએ. આ ચૂક્યા આપણે તો પછી એટલું જાગૃતિ આવશે કે આ અહીંયા ચૂકાઈ ગયું હતું, પાછું રીસેટ કરો, પાછું મૂળ સ્વરૂપમાં આવશે. તમારે તો કે અમારે નિરંતર પુરુષાર્થ ચાલુ હોય તો તમારે તો કેટલું બધું દશા સંપૂર્ણ ના, તો કે આગળનો પુરુષાર્થ બાકી. કયો પુરુષાર્થ? કે આ સૂક્ષ્મતમ લેવલના દોષો, ત્યાં એની ઉપર અમારે સતત જાગૃતિ હોય. રાતે ને દાડે ઊંઘી નહીં જવાનું કે છે, 24 કલાક જાગ્રત. એટલે આ તો આપણે દોડવાનું નથી કે કૂદવાનું નથી, પણ લક્ષ્યમાં રાખવાનું છે કે આ ધ્યેય છે, આપણે અહીંયા ઉભા છીએ. આ એમને જ્ઞાનીની દશાનું વર્ણન નિષ્પક્ષપાતી રીતે નિખાલસપણે કરી નાખ્યું છે. તીર્થંકરોની વિતરાગોની દશાનું વર્ણન કર્યું છે. નિરૂમાએ આપણને આગળનું બદલે પ્રેમ સ્વરૂપ થાવ કે છે. પ્રેમમાં કચકચ ના હોય, દખલો ના હોય, આક્ષેપ ના હોય, દુઃખ દેવાનું ના હોય, દોષ જોવા ના હોય, પ્રેમ સ્વરૂપ થયા તે આપણને આજ્ઞાથી જ પ્રેમ સ્વરૂપ થવા છે. આજ્ઞાનું ફળ પ્રેમ સ્વરૂપ વિતરાગતા. એટલે આપણી માટે રસ્તો ખુલ્લો છે. નિરૂમા દાદાની પછી આગળ પહોંચી ગયા, આપણને એ રસ્તો ખુલ્લો છે. લડે છે કોણ? રસ. ક્રમિક માર્ગ એટલે શું? વસ્તુને ખસેડી દે, ચીજ વસ્તુને છોડી દે. કે આ ધંધો કરું છું એ પૈસાના વિચાર આવે છે માટે ધંધો સમર્પણ. પછી ઘર બાર બૈરી છોકરા તો કે એને લીધે રાગ દ્વેષ થાય છે, છોડી દો. કપડા ને પરિગ્રહ બધું છોડતા છોડે ત્યારે પછી અંદરનું સૂક્ષ્મ બધું છોડવું પડે. કરતા આત્મા સુધી પહોંચે. અપરિચય સહેલો રસ્તો છે. અને અક્રમ વિજ્ઞાનમાં છોડવાની વસ્તુ માંથી રસ ખેંચી લઈએ. છોડતા નથી પણ દિન રાત ખૂંચે આપણને.
એ ખૂંચે શબ્દ એટલે માટે કહીએ, નહીં તો રસ છે જ, ખોજતું નથી માટે રસ છે, રસ છે માટે આવરણ છે એનું. ખોચે ફાઇલ છે એટલે ફાઇલ શબ્દ રહેવો છે. એ બર સંભાવ ફાઇલ 1 થી ચંદુભાઈ થી ખરાબ થઈ ગયું, એક સારામાં સારું થઈ ગયું, તો એમાં દેખાય આનાથી સારું થયું હું નહીં, આ ખરાબ થયું તે હું નહીં. ખરાબ ઉપર દ્વેષ ના થઈ જાય, સારા ઉપર રાગ ના થાય, સારામાં તન્મયાકાર ના થાય, ખરાબમાં અકળામણ ના થાય, સંભાવ રહે. હું કરતા છું એ ના વ્યવસ્થિત કરતા, હજુ તો વ્યવસ્થિત શબ્દ છે આપણી પાસે. એનું આ બધા શબ્દો ભાવ કર્મ શબ્દ છે, દ્રવ્ય કર્મ શબ્દ છે, રિલેટિવ છે, રિયલ શબ્દો છે. એક્ઝેક્ટ દેખાતું થાય અને અસરો મુક્ત રહીએ, નિરંતર મુક્ત. મોક્ષ અહીં જ મોક્ષ, મોક્ષ ભાવ અનુભવમાં આવે. કશું અડતું જ નથી, કશું નડતું નથી, છતાં રિલેટિવ સંજોગાથી ઉકલ્યા કરે, પોતે રિયલમાં જ્ઞાતા દ્રષ્ટા રહ્યા કરે. સહજ ભાવે કરવા પણ ના હોય, કરવા પણ બુદ્ધિ ને અહંકાર વચ્ચે આવે છે. એટલે આ આપણો ધ્યેય છે કે આ સહજ દશા નિરંતર એ સ્થિતિ પ્રાપ્ત કરવી છે. આપણો થશે. આપણા સત્સંગના ટોળામાં રહીએ અને ગ્રંથિ ઓગાળવાની સામાયિકો આપણે કરીએ છીએ કે આ ગાંઠો ઓગળે. આ વખતે જોયું ને માનની કલ્પના ને બધું કેવું તોફાન ચડ્યા ને, બધા વાટો ખોલ્યા, જાત જાતની બધી ગાંઠો. બધી આપણને એ ગાંઠ મોટી થાય ત્યારે કલ્પના સુધી પહોંચે, નાની હોય ત્યારે વિચારણામાં રહ્યા કરે, બધી ચિંતનો થયા કરે. આ બધા સ્વરૂપે ઓળખવાના છે, કશાય અને વિષયના, મોહના. મોહ અસંતોષની ભૂખ જગાડ્યા કરે, હજુ જોઈએ, હજુ જોઈએ, હજુ જોઈએ. કઈ પણ રિલેટિવ જોઈએ છે તો આત્મા ખોયો. એટલે આ બધા કશાયો જ આત્માના પદમાંથી બહાર ખેંચે આપણને.